શુભેચ્છાઓ પાઠવું છું। સાથે સાથે ફંક્શનને અનુરૂપ મારો સમાજ સુપર છે મહેમતથી અને મારો સમાજ ખૂબ સારું કામ કરી રહ્યો છે અને જેટલો દીકરી દાખલો તમારી સામે આટલું ફંક્શનમાં લઈ આવે છે તો ખરેખર મારા નાગર સમાજનો હું ધ્યાન વંદન કરું છું કે તમે બધાએ મારી આ ફંક્શનમાં હાજરી આપી। ખાસ કરીને મહેસાણા નગર પરિવાર કે જેને પોતાની આ સંખ્યા ખૂબ બધી જેના માટે સમગ્ર નાગર પરિવારને હું ધન્યવાદ પાઠવું છું। સાથે સાથે આ કામની અંદર અમારા ભગવતીબા પંડ્યા જેમના વિશે મને કદાચ જાણી શકે એ કહેવાય કે જનની જાણે તો જનજે તો દાતા તો સુર ભગવતીબા પંડ્યા પરિવારે ખરેખર દાતા અને સુર જે જન્મ આપી આ મહેસાણા ભૂમિ અમારી પાવન કરી છે એ માટે આપણે ફરી આયોજન બનાવી રહ્યા। ભગવતીબા પંડ્યાને કહી શકું જ્યારે મહેસાણા નાગર પરિવારની જ્યાં જરૂર પડી છે ત્યાં અમે એમની સામે અમારો હાથ લંબાયો છે તો ભગવાન સાક્ષી કહી શકું કે અમારા કદમી પાછો પડ્યો નથી અને એમના દાનથી અમે આને કામ લંબાઈ શક્યા છે। સમય અને સંજોગ પ્રમાણે ઉંમરના કારણ નિયમોથી સદગત જાતમાં કોની સાઈડ બની ગયા પણ એમની પૂછવાડે એમની એવા છોકરા અને વહુઓ એવા દાતા મૂકી ગયા છે કે ખરેખર લોકો અમારા સમાજ માટે એક સારું દાન પૂરું પાડી શક્યા છે અને દરેક ફંક્શનમાં નાગર પરિવારની જ્યાં જરૂર પડી હોય ત્યાં એમની પ્રધાનની ચિંતા પ્રમાણે અમને ખૂબ દાનનો વિષય આપી અને અમારા નાગર સમાજ મહેસાણા પરિવારને ખૂબ આગળ વધાર્યો છે। એમાં મહેમતથી એમને પણ ફરી ધન્યવાદ પાઠવું છું અને ખરેખર આવા દાતાઓ ખૂબ સુધીના દાતાઓ અમારા મહેસાણામાં છે એના માટે ગૌરવ અનુભવ છું। સાથે સાથે પુરુષો બધા સારા હોય તો ઘરના તમે ભગવતીબાને ખરેખર હું સ્વર્ગમાં પણ પ્રણામ કરું છું અને અમને આનંદ થશે કે ખરેખર અમે પુત્ર લોકો પણ એટલી સુંદર રીતે કામ કરી છે અને એમના પત્નીઓને ગમે બોલાવી અને ખૂબ સુંદર દાન દક્ષિણામાં અને આજનું ફંક્શન કદાચ હું ભૂલતો ન હોઉં તો કદાચ 4 થી 5 લાખ રૂપિયાનું ફંક્શન આ દાન પંડ્યા પરિવારે કર્યું છે। ફરી વાર આપણે અને જો આ ભૂમિ પણ આપણે સર્વે થઈ શક્યા હોય અને ફરી કહી શકું તો મહેસાણા નાગર પરિવાર અમારે કદાચ વિચાર થોડા હોઈ શકે પણ હવે ક્યારેય નથી હવે ગમો મિલાવી હવે સારા કરતા દરેક પ્રસંગે મહેસાણા નાગર પરિવાર એક ભળી અને અમે બધા બીજા સારા પ્રસંગે હવે ગમો મિલાવી અને કાર્ય કરવાનું કરી રહ્યા છે અને આજનું જે ફંક્શન સફળ થયું છે એ પંડ્યા પરિવારને હમણાં પ્રસ્તાવમાં મારા કે ભાગવત સપ્તાહ આયોજન કર્યું ત્યારે આ નાગર પરિવારે ખૂબ સારો સહકાર આપી અને ભાગવત સપ્તાહને ખરેખર ચાર લગાવી એ નાગર પરિવારનો કેમ કરી શકું એવા મારા નાગર પરિવારનો કરી રહ્યા છે એ બધા આપણે ફરી એક વખત હું તને ફરી કહીશ કે ભગવાનના નામ પર એક કાર્યક્રમ આપણે વધારી કે સ્વર્ગમાં આવી જાય ભગવતી વાણી ક્યાં ખરેખર ફરી કહી શકું કે આજનું સુંદર વ્યાસને વિનંતી કરીશ કે સમયની મર્યાદાને ધ્યાનમાં રાખી પોતાના વિચારો વ્યક્ત કરશે। बोलिए आपके भगवान की। मैं गुजरात की पावन धरा को प्रणाम करता हूँ। मैं आज के इस बहुत ही शानदार कार्यक्रम में जो कि 16वां एक ऐसा कार्यक्रम है जो आज यहाँ पर आयोजित किया गया है। यह है परिचय सम्मेलन और परिचय सम्मेलन के उद्देश्य से पूरे भारतवर्ष से पधारे सभी नागरजनों का मैं मध्य प्रदेश नागर ब्राह्मण युवा परिषद की ओर से हार्दिक स्वागत करता हूँ, अभिनंदन करता हूँ। मंचासी हमारे समस्त अतिथिगण उनको सबको प्रणाम निवेदित करता हूँ और सभागृह में आयोजित मेरे अपने सब कुटुंब के भाई बहनों को भी मैं यहाँ नमस्कार निवेदित करता हूँ। मुझे बहुत ही कम समय में अपनी बात कहना है क्योंकि समय की अपनी मर्यादा है और समय का जो काटा है वो अपनी गति से चल रहा है। हमें हमारे आगे के कार्यक्रम में प्रवेश करना है। अपनी बात को बहुत ज्यादा लंबा न करते हुए मैं सर्वप्रथम हमारे गणेश भाई राजा साहब को अपनी ओर से धन्यवाद ज्ञापित करता हूँ। श्री सुभाष जी भट्ट साहब हो, श्री अश्विन भाई जी पाठक साहब हो, ये वो लोग हैं जो पूरे भारतवर्ष में गुजरात के नागर समाज का प्रतिनिधित्व है। एक बार मैं चाहता हूँ कि गणेश भाई राजा के सम्मान में हम तालियों की गड़गड़ाहट उनका स्वागत करें, सुभाष भाई भट्ट साहब का, अश्विन भाई पाठक साहब का। और यहाँ के इस परिचय सम्मेलन को सफल बनाने के लिए जो समस्त कार्यकर्ता तन मन धन से लगे हुए हैं उन सबका मैं अपनी ओर से हृदय से धन्यवाद ज्ञापित करता हूँ। उन्होंने मुझे यहाँ पर बुलाया, मैं क्योंकि आपका बच्चा हूँ, आपने मुझे इतना सम्मान किया, मैं इस जीवन का याद रखूंगा और
यह सम्मान मुझे आगे के लिए भी अच्छा कार्य करने की प्रेरणा देता रहेगा। मैं नागरों के सम्मान में यह 2 पंक्ति कहकर के अपना स्थान ग्रहण करूंगा, क्योंकि नागर ब्राह्मण समाज में जो व्यक्ति है उसने जीवन के हर क्षेत्र में सफलता के झंडे गाड़े हैं। वो जीवन का कोई सा भी क्षेत्र हो, नागर ब्राह्मण ने अपनी उपस्थिति वहां पर दर्ज कराई है और हमने भारतवर्ष के निर्माण में, नव निर्माण में हमने अपना योगदान दिया है। मैं चंद पंक्तियां किसी शायर की जिंदगी तो नागर दिग्गजों को पछाड़ कर राज किया करते हैं, और कौन रखता है किसके सर पर ताज, कि कौन रखता है किसके सर पर ताज, नागर को अपना राष्ट्र खुद किया करते हैं।